તો આજ અમે તમને એક મોટી સરપ્રાઈઝ આલવાના. સરપ્રાઈઝ તો ઓલરેડી તમે કન્ટિન્યુ અને કોંગ્રેચ્યુલેશન લખતા જજો. ઓમાંથી કોઈ મોચો એટલો વેલો બોળેલો ફિગર તે ફોટો એટલા મજા મારા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સ્પીકર ઉડી ગયું. મારો અવાજ બેહી ગયો હે એટલે ખતરનાક લેવલ નહીં એવું થયું હે. શરદી ને એવું બધું થઈ ગયું કે અવાજ જ નહીં આવતો. મેન લોચો એ પડી ગયો હે કે એક ભાઈની એક બે એડો કરવાની છે ને, એ એડના અંદર એડ શું કરવું એમ કહું. પેલા ભાઈ વળી કે એડો કરો એડો કરીને તો હમે વાળું જોયા પહેલા સ્વાઇપ કરીને જવા દે. મોડ ચેટ જીપીટી માં કોઈ પૂછતા હતા ને તો આપણે કોઈક બોલાતું કે હેલો મિત્રો કેમ છો, તો અવાજ કપાઈ જાય. અડધા શબ્દો બહાર નીકળે છે ને અડધા નીકળતા જ નહીં. હેલો એ તો મટી જાય કોઈ વાંધો નહીં, પણ આજ અમે તમને એક મોટી સરપ્રાઈઝ આલવાના. સરપ્રાઈઝ તો ઓલરેડી તમે થંબનેલ જોઈને તમને ખબર પડી જ છે. તો ફાઇનલી મિત્રો અમે લાવી દીધી છે ગાડી લાવી દીધી છે. તો અત્યારે અમે જઈએ ગાડીને બતાવવા માટે બજારમાં બધી વસ્તુ લેવા જઈએ છીએ. અને આ એસી બી 3 વાર 4 વાર વોક કરાય ને તો એ ખરાબ થઈ જ જાય. એટલે એસી બરોબર હે, કારીગર થોડો ઢીલો પડે એવું લાગે. હા એ જ. હવે પેલું બંધ થઈ ગયું અને અંદર પેલા જે ઓકડા પડે ને એ પડતા નહીં ના ભાઈ. જઈએ રિમોટે એસી નું બદલતા આવીએ. રિમોટ બી બદલવાનું છે. ઓય એની ગળાની સર્વિસ કરાવવાની છે. સર્વિસ મારી કરવાની, એસી કરાવવાની છે, ફૂલ હાર લાવવાના, પેડા લાવવાના. તો ચલો જઈએ આપણે બજારમાં, તમને હાથી લઈ જઈએ. રિટર્ન આવીને તમને ગાડી બતાવું એટલે બતાવું આખી ગાડી. અને જેવી ગાડી લાગે એવી કોમેન્ટ કરજો, બરોબર? ઇન્સ્ટાગ્રામ વાળાએ તો જોઈ જ લીધી છે, સ્ટોરી ચડાવી જે દીધી. જેને મતલબ સ્ટોરી ઇન્સ્ટા કોમન ફોલો કરતા હશે ને બધાને તો જોઈ જ લીધી છે. પણ તમે જે નથી યુઝ કરતા એમને અમે આજ બ્લોગમાં બતાવી દઈએ કે અમે કઈ ગાડી લાવી છે ને. મતલબ હાલ બજારમાં જઈએ છીએ, બધી વસ્તુ લાવી અને પછી ઘરે આવીને પછી તમને મળીએ. તો ચલો જઈએ આપણે બજારમાં. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા. રિમોટ વર્ક કરે, રિમોટ તો વર્ક થયું નહીં હે. શું નવું મળીને વખત થઈ જાય. રિપેરિંગ કરાવવાનું નવું ના. મારા અવાજ તમને હમણાં ખબર પડે જ નહીં કરતો હોય. એકદમ સ્પીકર ફાટી ગયો. તો ચલો શું કહેવાય, રિમોટ તો વર્ક કરાવવા દીધું. ના આ માધવી શું કહેવાય ગાલવના અંદર પેડા પાર્સલ કરાવવા માટે, પેક કરાવવા માટે. અને હજુ જઈને ડાયરેક્ટ ફટાફટ ઘરે ભાઈ ગાડીનું મુહૂર્ત કરવાનું હોય આપણે. કાલ મેં ફોટો ગાડીનો સ્ટેટસ ચડાવ્યો કે તો આવડી કે મારા હાથે કે ચમ ના ચડાવ્યું કે તો પણ બાબુ તારી હે. પણ હું એમ કહું કે કાલે જ્યારે અરે એકલી ગાડી પર બેસી જાય બસ ત્યાં બીજું કહું. કાલ દોસ્તાર હાથી તો પછી શું કરવાનું. તો ચલો મિત્રો અહીંથી પેડા લઈને જઈએ આપણે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને લાઇટ ચમ બંધ કરી દીધું. ઘરે આવીને મૂકી દો માણસ જો છે હાલ હમણાં ડ્રેસ પહેર્યો તો કીધું જો છે તો દેખો પાછું હાડી પહેરીને આવી. હા કોની હાડી છે? બાજુ ડિમ્પોપુરની હાડી પહેરીને આવી. બોલો કે ફોટા હારા આવી ને એટલા માટે અંબરતો ના હાડી તો સારી લાગે. ને પેલું બધું રેડી કર્યું થાળીમાં બધું? ઓકે ચલો થાળીમાં બધું રેડી કરી દીધું છે. હવે મસ્ત મુહૂર્ત કરી દેવાનું છે. દેખો ફૂલ લાવી દીધા છે, પછી લાવી દીધા છે મોટું મેઠું કરાવવા માટે પેડાઈ લાવી દીધા છે. હા હા ડિમ્પોપુન તો બાજુમાં જ છે, કીધું હમણાં થોડી વારમાં આવો. જમવામાં શું બનાવ્યું આજે? તો અજંજાનું શાક છે, દાળ છે, અજંજાનું શાક છે. થાળી રેડી કરી નાખી છે. તો બસ હવે 1 વાગે સુધીનું મુહૂર્ત છે એટલે હજુ સુધી 12 પૂરા નહીં વાગ્યા એટલે વધો નહીં. મસ્ત રીતે બતાવી નાખું. મેં થોડી વારમાં ગાડી મસ્ત બતાવી દઉં કમ્પ્લેટ. બરાબર લેવડો ફટાફટ કરો હવે. ઓકે જ છે. હા મેડમ જલ્દી જલ્દી હવે. સારું હેડો. તો ફાઇનલી તમારા ભાભી થઈ ગયા રેડી. ના દેખો એસીનું રિમોટ વર્ક કરાવે છે તો પણ રિમોટ તો વર્ક જ ના થયું. પેલો ભાઈ કે આવતીકાલે બીજું નવું મંગાવું ને એટલે કે નવું લઈ જાજો. હે શું કહેવું? ઓકે લો ચાલો. હા એસીનું લેડ્યું નહીં, કોઈના ઉપર લેડ્યું નહીં એટલે આપણે પંખો બંધ કરી દે. ચલો સવિતાબેન શાક થોડી વાર રહીને વઘારવું તો કે હવે હા શું કે ચડી જાય. હા તો વધુ નહીં વાળો આ શું દાળ બને, દાળ બની ગયા, ભાત બની ગયા, ને આ મેથી પાલક ને ગોદરચાનું શાક. લો થાળીને બધું લાવી તો બહાર. સવિતાબેન હડો ચલો ચલો હડો. હવે સવિતાબેનને દર્શન કરાવવા લઈ જવા નહીં. ચલો તમને બતાવી દઉં ગાડી ઉભારો. તો ફાઇનલી મિત્રો રેડી થઈ ગયું બધું. ઓકે અવાજ આવતો નહીં ખોખરા સાહેબનો. ચપ્પલ લે, અરે ચપ્પલ પહેર, મારા પહેર ભાઈ.
હા તમને બતાવી દઉં ગાડી ઉભારો તમે કમ્પ્લીટ ગાડી બતાવી દઉં એને લઈ તો દેખી લો એ આયરી છે આપણી ગાડી હારી લીધી હાર ચડાવી દીધો હજુ સુધી મુહૂર્ત કરવાનું બાકી પડ્યું હોય આ દેખો આખી આખી ગોરે મોરેથી કમ્પ્લીટ જેવી આ ખાલી કોમેન્ટ કરજો બરાબર દેખી લો એકદમ ઓછી ચાલેલી લીધી ફ્રેશ કન્ડિશનમાં જ છે બરાબર તો ચાલો હેડો મુહૂર્ત કરી દો હવે લો કરો હેડો ફોટા પાડો પહેલાં ફોટા પાડવા નહીં લેડો પહેલાં ફોટા પાડી દો હેડો તો ફાઇનલી મિત્રો ગાડીનું કમ્પ્લીટ મુહૂર્ત થઈ ગયું હે દેખો સાથીઓ બીજો કમ્પ્લીટ દોરાઈ ગયો હે હા મોટો મેઠો કરી દો ખુશી તો જોરદાર થઈ જ છે એકદમ વધારે થવાની છે હા હા બધા નહીં ફોટા પાડવાનું વાંચી લો ફોટા પાડાવી દઈએ હેડો અવાજ બેસજો ને બોલતા જ ફાવતું નહીં વ્લોગમાં જ બોલતા ફાવતું નહીં તો ફાઇનલી મિત્રો હવે હું ચલાવવા બેહી ગયું જોઈ લો બે આ મારા જોડે બેઠા ઈ રિસ્ક પર બેઠા હોય તમારા ભાભી એવા ગાડી ચલાવે અને હું મસ્ત કમ્પ્લીટ બહાર ઉતરી જાઉં એટલે કમ્પ્લીટ ગાડી જોઈ લઈ જાય મારે ને બસ થોડા દાડામાં જ ચલાવવા એને વરણ મારતા આવડી ગયું વરણ માર બસ બસ હોરને આવડે ગેર બી આવડે એમ તો પાડતા ના ઘેરમાં બ્રેક આવડે એક્સિલેટર બધું આવડે બરાબર ચાલુ પડી હે પણ તા ભાભી હાલ શું કહેવાય શીખે ને તમારે ડાયરેક્ટ એને સિવિલમાં મળવા જવું પડે બાઈક એક વાર પાડ્યું કદી એમ કેટલી વાર ચલાવ્યું તો એ વાત સાચી ખરી તો મને થોડા જ દાડામાં શીખી જ જવું ભાઈ મારે જ ચલાવવું ચલો હજી મસ્ત દર્શન કરવા જશું આજનો હા, દિવસ તો મંદિરમાં. લગભગ ઘણો રેસ્ટ જેવો જ છે બપોરે એડ કરો ભાઈ એડ જ શું કરો અવાજ જ અવાજ પાડતો થઈ જાય. મારા અવાજ જ બેઠેલો એડ જ શું કરીએ પબ્લિક ને આજ કોમ તો હે ઘણું બધું પણ મેં પણ પેલું વિક્સની ગોળી કીધી પણ લાવવાની. વિક્સ ને ગમે એટલી ગોળી ગળો ને અવાજ તરત મટી જાય તો ગળવી પડે એવું? આદુ વાળી આવે અંદર બે વખત તો આદુ ખવડાવ્યું કાલે આદુ ખવડાવ્યું ને આજે આદુ ખવડાવ્યું જ છે તો હતો ને હવે થોડા આ બધા પહેલા તો બધા સોસાયટીમાં પેડા હાલવા હે પેડા હાલીને ખાઈને પછી થોડા કોમથી બહાર જવાનું હે તો ખાતા પછી બહાર જતા તમને મળીએ ઓકે તો ચલો કન્ટિન્યુ અને કોંગ્રેચ્યુલેશન લખતા જજો ઓમાંથી કોઈ બરાબર અને આજે બીજી વસ્તુ શું? કે આપણે 50K તારે થઈ જાય 50K 50K મારે થઈ જાય હા. બરોબર એટલે આપણે મેં તમને કીધું હતું કે આપણે કંઈક સેવાનું કામ કરશું એટલે તમારા સપોર્ટથી ગાડી બી આવી જઈએ આપણે અને તો હવે હા, કરી દેવું. હવે મસ્ત થોડા જ દિવસમાં ચાલો મસ્ત કંઈક ને કંઈક વ્યવસ્થિત આપણે કામ કરીએ છીએ હા. તમને મજા આવી જાય જોવાની તમારા સપોર્ટથી જ સમજી લો કે તમે જ સેવા કરો એમ જ સમજી લો એમ જ. બરોબર તો ચલો અહીંથી હવે આપણે પેડા આલી સોસાયટીમાં જમી અને જમી પછી થોડા લઈએ. કામથી બહાર જઈએ અને પછી સાંજે જઈએ મંદિરમાં કે જ્યાં બી જઈએ તો તમને સવિતાબેનને બતાવીએ હા, મમ્મી લઈ લઈને જઈએ જાઉં તો દર્શન કરીએ અને દર્શન કરાવી દઈએ કે બરાબર ને ઓકે તો ચલા કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો હવે નીકળીએ છીએ દર્શન કરવા માટે બાલારામ મહાદેવના સવિતાબેનને લઈશું કેવું સવિતાબેન ગાડી લાવી હતી દર્શન કરવા લઈ જો આ બીજા પાર્સલ લઈને જો આથી શું કેવું ઓકે તો ચલો હવે અહીંથી મારા બહેરાન લઈને જો બસ એ તો અવાજ બેસી ગયો ને આજ બ્લોગ શૂટ કરવાની જ મજા નહીં આવતી તો કંઈ વાંધો નહીં ચલો અહીંથી નીકળીએ ડાયરેક્ટ બાલારામજીને મળીએ ઓકે હા ગોળી લઈ લઈએ રસ્તામાં જઈને વિક્સ લઈ લેવી પડશે ચલો ત્યાં જઈને મળીએ તમને તો ફાઇનલી મિત્રો બાલારામ આવી ગયા હવે તો હેડતો જવાનું બાઇક હોય તો છેડ પહોંચી જોત ના આ ખોલવું હોય તો ખોલી જોત પણ હવે કીધું કોઈ મજૂરી કરવી નહીં ખોટી સવિતાબેન નથી ઘણા પહેલી વાર જ આવી બાળારો એક ત્રણ હવે આજુ બાઇક ઉપર આવી ગયા ને આપણે હા ચલો નીચે જઈએ અને દર્શન કરીએ મહાદેવના અવાજ સંભળાતો જ નહીં ખોખરો અવાજ આવતો હશે તો તારે શું લીધું એ લોટ લીધો માછલી હોય કે નહીં સી ચો એ તો જે લોટ નાસી દો તો જે લોટ જોઈએ લોટ બતાડ લોટ ચેડા કુકવા ચેવા પાડ્યા કુકવા થોડો બતાડ ખાલી થોડો બતાડ કડા હા થોડો હા મેં નહીં કર્યું ખાલી થોડો બતાડ કડા એ શું કુકવા પાડે કુકવા ના પાડે રે કુકવા તો પાડે શું આવ્યો જો એ હે લઈ લે એ તો તને કોઈ નહીં કરે અરે મારે નહીં તો ચીજ અરે નહીં ડાઉટ છે પડશે આ તો અરે યાદ મત કર હા હમણાં ત્યાં વધરા બધા મસ્તીખોર થઈ ગયા હમણાંથી મસ્તીખોર થઈ ગયો બાકી આ એક એટલે એક વધરું લાવડિયા ના પડતું પેલા વચ્ચે ખબર ડૂચો ભર્યો તો ખાવા ના મળે એટલે
અને ઓછામાં પૂરતું હોય પાછું ખાવાનું બધું બંધ કરી નાખ્યું. પહેલાં અમે ફ્રૂટ ને કેળમ બધું ઘણું બધું હાલવા આવતા, પણ હાલનો ફોરેસ્ટ ખાતા ખાવાનું બધું હોય ને હાલવાનું બંધ કરી દીધું હોય. એ દેખો આ કોકના હાથમાં ભાળી જાય ને કયા ડૂચો પર. પહેલાં લાવણિયા ના મારતા, કદ્દી ના મારતા, કદ્દી એટલે કદ્દી, હાલ તો લાવણિયા મારીને લઈ લી મારોડ છે. તો બગડી છે એ બગડી. તો હવે છોકરા આવે ને તો જબ્બર ખીચવાડવામાં આવજે હમણાં ખોટો. તો તારે હાલ હોમું થતું તો ખબર હે? તો તારે મસ્તી કોડ થઈ ગઈ, તારા જેવા થઈ ગયા, તારા જેવા. તો તારી ઓન પાટ નહીં રહેતો, થેલીઓમાં રાખી જ દે કે હા કમળ ખીલે લઈને જેટલાય તારી. પણ બધું ગંધ કઈ નોશું, બધું જેમ તે નોશીને આખી નદી. હા હા પેલે બધું કહે છે નથી શું છે અને જો બેઠું હે. આમાં દોસ્તાર આવ્યા હોય ને તો એક દોસ્તાર એવો હોય ને કે ઓદરાને ગમે તે તાકાત ઓદરાના હાથમાંથી જવા ના દે, બાથ મારી દે ઓદરાના હાથમાંથી. એને ડૂચો ભર્યો હતો, એને બરાબરનો ઓદરાએ ડૂચો ભરી દીધો તો મસ્તી કરવા મૂકા. તો ઓદરાને હાથ પકડ્યો બરો કે ઓદરાએ ડૂચો ભર્યો. હાલ તો વધારે બોલું ને તો મારા ગળામાં દુખે. મત બોલો. દવા ગળવી હે લે, વિક્સ લાવો હે વિક્સ. હા વિક્સ લા ગોળી ખાવાની. તમને કીધું ગોળી હમણે. ચલો થોડી ઘડા બે એમ પછી નીકળી હોય થી. તો ભાઈ બાળારામ તો દર્શન કરી થોડી ઘડા બેસી નીકળી ગયા ને હવે કે ધાર માતા જવું હે. તો ચલો હોયથી ખાલી બાજુમાં જ છે 2 કિલોમીટર. તો ધાર માતા દર્શન કરતા આવીએ. હોય તો તોય ખાલી 4-5 માણસો. ધાર માતા હાવ કે કોઈ નહીં હોય પાછું. ધાર માતા તો કોઈ નહીં હોય, સન્નાટો હશે. તો તારે 5 વાગ્યા પણ એવો બફારો પડે જ જાય. આ ફેર ગરમી ખતરનાક લેવલ નહીં પડી, એ જાતી જ નહીં. હવે ગરમીથી કંટાળે હવે જાય તો સારું. હવે જે હા આખા હવે છઠ્ઠો જ આવે તો છઠ્ઠો પતી ગયો તો હજુ ગરમી નહીં જાતી. 2022માં હું આ ટાઈમે કેદારનાથ હેડ્યો હતો. 2022માં એક્ઝેક્ટમાં આ ટાઈમે એવું હતી કેદારનાથ જવા માટે હેડ્યો હતો ને એક્ઝેક્ટ મારા બર્થડેના દિવસે જ હું કેદારનાથ પહોંચ્યો હતો 2022ના. હે હા 21 તારીખે પહોંચ્યો. 21/6/2022માં હું કેદારનાથ હતો, એક્ઝેક્ટ બર્થડે દાડે પહોંચ્યો. શું કહ્યું? તો ચલો અહીંથી નીકળીને જઈએ હવે ધાર માતા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ધાર માતા. મસ્ત દર્શન બીજા કરી લીધા સવિતાબેને. શું કેવું સરપંચ? દર્શન કરી લીધા? વગી કર્યા? ઓકે દર્શન તે કર્યા. હા મેં તો ઢીલો કર્યું તો દેખો આ બપોરે ઢીલો કર્યું ને ખાયા દેખો આ બધા શર્ટ ને બટ ને બધે બગાડ્યું. બફારો જેવો પડે ને ચોમાસામાં ખાલી જગ્યા જેવી થઈ જાય. આ આખી જગ્યા આગળ એકદમ જન્નત થઈ જાય, જન્નત ખતરનાક એકદમ. બધું લીલું થઈ જાય મસ્ત. આ બધા જે પોખરા રહ્યા ને બધે પોણી હેડતું છે કમ્પ્લેટ અને મસ્ત જગ્યા થઈ જાય. બધા ઝાડ હોમે જ્યાં દેખો ને બધા ઝાડ એકદમ લીલો થઈ જાય અને મસ્ત વરસાદ આવતો હશે ને ધુમ્મસ થયેલું હશે ને મૂડ આવી જાય. હાલ તો એકદમ ખતરનાક લેવલનો બફારો મારે, બફારો જોરદાર મારે. અને હોય ધાર માતા તો કોઈ હે જ ના. મજા આવે હોય જ્યારે ખબર આપવાની સવાર વહેલા ના આવીએ ઘર આપણે ચોમાસામાં એકદમ અમે ભૂણ ભરતો હમણાં આવ્યા સવાર વહેલા અમે 5 વાગે આવ્યા હતા ને કેમ્પિંગ કરવા. થાય થોડું ઠંડક હોય, બાકી ખતરનાક. હાલ ચલા વાગે 5:30-6 વાગ્યા છે ને. હા તો બફારો સોલેડ મારે છે. ઊભું જ ના બેહી જ ના કે એટલો બફારો મારે. હું તો ઢીલો કરતો જ નહીં, મારતો રેલા ઉતરી જાય. સૌથી વધારે મને બફારો લાગે. હા ગરમી ખતરનાક લાગે. તો ચલો અહીંથી દર્શન કરી લીધા. હવે બોલો હવે કોઈ દર્શન કરવા નહીં કોઈ સવિતાબુન? હા મારા ભાઈ કહેતી કે મને જો દર્શન કરવા નહીં લઈ જતા એટલે હવે બોલ, હવે તારે બોલ. હવે દર્શન કરવા તો ચોમાસામાં જવાનું વિશ્વેશ્વર. સારું ધન્યવાદ. બીજે જોઈ બીજે તો રમાપીરે જવાનું. હા રણુજા મેન હોય ને જવું એ રણુજા બસ થોડા દાડામાં લઈ જવાય. રણુજા લઈ જવાય. એક રણુજા જવાની ઈચ્છા હે. એક જે કીધું તું પેલું તે એક મવડી તો તારા કેટલો આવડો લઈ ગઈ. હા હું આવડો નાનો હતો ને તારે મારા બાઈ જો હારી મારા બાપો ને બધા લે તારે હું નાનો ચકડો હતો તારે મને લઈ ગયો હતો. 3-4 વર્ષ. હા કે મવડી જવું હે, રણુજા જવું ને અને મોનતા મોની એ ચોય કડા માતાજીની અને મોનતા મોની લે કે લગન બીજે થઈ જાય ને તો કડા દર્શન કરવા આવશે. તો હમણાં તો હું તો કડા હમણાં જ જઈને આવ્યો, પણ મંદિર તો જો બાજુમાંથી જ નીકળ્યો, પણ ફરીથી દર્શન કરવા હાથી લગાજે. હા બરાબર ને? ઓકે તો ચલો અહીંથી હવે નીકળીએ 5-1 મિનિટ બેસી
હવે ઘરે જ જવું ને ઘરે હવે ઘરે જ ઓકે ચલો જો ઊભા રહીએ તમને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે સવિતાબેન તો આવીને તો ડાયરેક્ટ ટીવી ચાલુ કરી જ નથી હા અપડેટ આવેલું પડ્યું ટીવીમાં ઓકે મત આજે ન કરે અપડેટ થઈ જાય હા અપડેટ આવેલું પડ્યું અપડેટ કેવી ગાડી બરોબર છે હા ગાડી બરોબર છે. સારી છે ને હા સારી લાગી હારી લાગી. ઓકે ચલો બે હાડે પહેલી વાર તમારે શું રિવ્યૂ લેવા પડે ગાડીના મેડમ બોલો મારી ગાડી તમને કેવી લાગી છે તમારી હા હા મારી ક્યાં પછી પડે મારી ગાડી તમને કેવી લાગી મારી ગાડી તમને કેવી લાગી મારી તમારી હા હા કોની હે હા હા રોડ તમારી ગાડી તમને કેવી લાગી બસ બરોબર હે હા ચલો અલા એક તો અવાજનો મારો કોઈ ફરક જ નહીં આવતો દવા લેવી પડશે દવાની રિપેર કરો હા ને છીયો કેસરી કલર જેવી ગોળીઓ આવી ગળવાની ખબર હા 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 ચબડવાની હવે લાઈ દો ને, બે ત્રણ ગળશું તો મટી જાય તરત Complete? દવા રાખશો ને હા. તો પેલી કેસરી કલરની કાંઈ વીક ચોકલેટ જેવી આવે રહી ને ટીકડા જેવી એ બી નીકળી. હા કે અવાજ જ નહીં ને કહો આમ કાગડા ઉપડે કાગડા જોરદાર દુખે બોલું એટલે વાંધો નહીં, હમણાં લાઈને ગળો. હા મેડિકલ હતી ના દેખાય ને. વધારે તો મસ્ત રીતે દર્શન કરી લીધે આવી ગયા છીએ ઘરે ખબર નહીં આજનો વ્લોગ શીખે જેટલો બન્યો કોઈ ખબર નહીં પણ તો આજનો વ્લોગ આટલા સુધી રાખીએ જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે ઓકે તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત